નમસ્કાર ખેડૂત મિત્રો, હું બિપિન માંગરોળિયા. અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે અમે એક જીરાના ફિલ્ડની વિઝિટ ઉપર જ્યારે રીકડિયા ગામ અને વિનુભાઈ સાવલિયાની વાડી, અત્યારે વિનુભાઈ સાવલિયા હાજર તો નથી પણ એ સુરત ગયેલા છે. એમનો કોલ આવેલો હતો કે ભાઈ અત્યારે જીરાની અંદર તમે વિઝિટ આપજો અને કેવું આની અંદર જ્યારે લીલા સુકારાનો પ્રશ્ન હતો ત્યાર પછી એમ એક સારા એવા ફૂગનાશકનો આની અંદર સ્પ્રે કરાવેલો હતો. જ્યારે વિનુભાઈ હાજર ન હતા ત્યારે એવું કહેવામાં, અમને કોલ કરીને કહેવામાં આવ્યું કે ભાઈ તમે વિઝિટ કરજો. ત્યારે અમે વિનુભાઈની સાવલિયાની વાડીએ ગામ રીકડિયા જ્યારે વિઝિટ ઉપર આવ્યા છીએ ત્યારે એમના ભાગ્યા એવા શંકરભાઈ અમારી હારે છે અને ખાસ કરી અને આ જીરું બતાવવાનો તમને પ્રયત્ન કરશું ખેડૂત મિત્રો કે આ કેટલા દિવસનું જીરું થયું છે, આને ક્યારે પિયત આપ્યું છે. જ્યારે લીલા સુકારાનો આવે આની અંદર જ્યારે ખાસમાં ખાસ પ્રશ્ન હતો ખેડૂત મિત્રો, આજે અમે આ જીરાની અંદર આંટો માર્યો પણ ક્યાંય લીલા સુકારાનો નવો પ્રશ્ન નથી. જે જૂનું થઈ ગયું હતું એ થઈ ગયું હતું પણ નવું કોઈ અત્યારે સુકાયેલું નથી. તો ખાસમાં ખાસ આની અંદર અમને રિઝલ્ટ મળી ગયેલું છે અને ખાસ આપણે શંકરભાઈને જ પૂછીએ કે ભાઈ આની અંદર પિયત ક્યારે આપ્યું છે અને આ કેટલા દિવસનું જીરું થયું છે. ખાસ કરીને ખેડૂત મિત્રો, આ જીરું છે જે વિનુભાઈનું છે એ ખરેખર જોવાલાયક છે. કારણ કે આજે આપણે શંકરભાઈને પૂછ્યું, શંકરભાઈ આપણે આને કેટલા દિવસથી આ પિયત આપ્યું છે? કેટલા દિવસ થયું? કઈ તારીખે પિયત આપ્યું હતું? 10 તારીખે. 10 તારીખ તો કાલે ગઈ, એટલે 1 તારીખ ઢુકડું આપ્યું હતું વિનુભાઈએ કીધું ત્યારે, બરાબર ને? એટલે 10 દિવસ થયા છે. ખેડૂત મિત્રો, આજે આ જીરાને 10 દિવસ પિયત આપ્યા એને થયા છે અને ત્યાર પહેલા ફૂગનાશકનો સ્પ્રે લેવરાયો હતો કારણ કે આની અંદર લીલા સુકારાનો પ્રશ્ન આવ્યો હતો. ખાસ કરીને આ કેટલા દિવસનું જીરું થયું છે શંકરભાઈ? 10 તારીખે વાવ્યું હતું ને, બોલું આગળ 10 તારીખે વાવ્યું હતું, બરાબર? એટલે આજે 10/11 વાવ્યું એટલે 10, 12 ને 10, 1 એમ કરીને આ 60 દિવસનું જીરું થયું છે. તો ઉગ્યા પછી લગભગ 45 થી 50 દિવસનું આ જીરું થયેલું છે. ખાસ ખેડૂત મિત્રો, આની અંદર જોવાનું એ છે કે પહેલો માળ બંધાવાનો બિલકુલ શરૂઆત થઈ ગઈ છે ને સારું એવું ફ્લાવરિંગ લાગી ગયું છે. સારી એવી ટ્રીટમેન્ટ લે છે વિનુભાઈ અને વિનુભાઈ ઉત્પાદનના બાદશાહ છે અને પ્રગતિશીલ ખેડૂત છે. એટલે જે આમની પાસેથી એવું શીખવા મળે કે કેવી ટ્રીટમેન્ટ લેવાથી કેવું જીરું થતું હોય છે, આપણા પાકો કેવા થતા હોય છે. જ્યારે પણ આપણે શિયાળુ રવિ સિઝનની અંદર જ્યારે પણ જીરુની અંદર લીલા સુકારાનો પ્રશ્ન આવતો હોય, ધાણાની અંદર જાંબુડિયાનો પ્રશ્ન આવતો હોય, ઘઉંની અંદર જ્યારે જાંબુડિયાનો પ્રશ્ન આવતો હોય, સુકારાનો પ્રશ્ન આવતો હોય, જ્યારે ઘઉંની અંદર ઈયળનો પ્રશ્ન આવતો હોય, ત્યારબાદ ચણાની વાત કરીએ તો એની અંદર પણ સુકારાનો પ્રશ્ન આવતો હોય, જાંબુડિયાનો પ્રશ્ન આવતો હોય. તો આવા ખેડૂત મિત્રો રવિ પાકની અંદર જ્યારે અલગ અલગ પ્રકારના અલગ ખેડૂતોને અલગ ખેતર ઉપર જ્યારે પ્રશ્નો આવતા હોય ત્યારે આપણે બધા જ ને અલગ જ્યારે પેસ્ટિસાઇડ અને ફંજીસાઇડનો સ્પ્રે લેવરાવતા હોઈએ છીએ અને પિયત સ્વરૂપે કંઈક ને કંઈક અલગ આપતા હોઈએ છીએ. પણ ખાસ ખેડૂત મિત્રો, આજે વાત એ કરવાની હતી કે બધા જ ખેડૂત મિત્રોને અલગ પાક હોય છે, અલગ જમીનની તાસીર હોય છે અને જ્યારે અલગ પાક હોય ત્યારે અલગ પ્રશ્નો હોય. તો ખાસ કરીને જેને જેવો પ્રશ્ન હોય ત્યારે અમને જ્યારે કોલ કરીને જણાવવામાં આવે છે કે અત્યારે અમારે આનો આવો પ્રશ્ન છે તો અમે એ પ્રમાણે માહિતી આપતા હોઈએ છીએ. ખાસ ખેડૂત મિત્રો, તમારે જે પ્રકારનો પ્રશ્ન હોય, તમારા પાકની અંદર જે ફોલ્ટ આવ્યો હોય તો અમને ખાસ ખેડૂત મિત્રો ફોન કરી અને તમે અમને જાણ કરી શકો છો અને માહિતી લઈ શકો છો. અમારો મોબાઈલ નંબર છે 9925505742. અમારા વિડીયોની અંદર પણ નીચેલો મોબાઈલ નંબર અમારો આપેલો હોય છે અને અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ. ખાસ કરીને વિનુભાઈની વાડીએ, વિનુભાઈના ફિલ્ડ ઉપર, જીરાના ફિલ્ડ ઉપર જ્યારે અમે આવ્યા છીએ ત્યારે વિનુભાઈ તો હાજર નથી પણ ખાસ એના ભાગ્ય એવા શંકરભાઈને બધી માહિતી હતી તો એમને પૂછી અને અમે બધો આખાઈમાં આંટો મારી અને જે કાંઈ પ્રશ્ન હતો એ જે સુકારાનો એ ખાસમાં ખાસ આની અંદર રિઝલ્ટ મળી ગયેલું છે. અને ખાસ આજે આ જીરું સારામાં સારો ગ્રોથ છે, અત્યારે સારામાં સારું આની અંદર ફ્લાવરિંગ છે. પહેલો માળ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. ખેડૂત મિત્રો, ખાસ અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક આપી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો એટલે રોજને રોજ આવા અમારા વિડીયો તમારા સુધી જલ્દીમાં જલ્દી પહોંચી શકે. અને આ વિડીયો જો સારો લાગે, આ ફિલ્ડની મુલાકાતની વાત તમને સારી લાગે તો આ વિડીયો અલગ ખેડૂત મિત્રોને તમે શેર કરી દેજો, ફોરવર્ડ કરી દેજો, જેથી કરીને આવી માહિતી બીજા ખેડૂત મિત્રોને મળતી રહે. રજા આપશો. નમસ્કાર.